टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હું આઈટી સ્ટોકની વાત કરવા માંગીશ કે આઈટી સ્ટોકમાં પણ જોઈએ તો આપણે ટ્રમ્પને જે શરૂઆતમાં ટેરિફનું આવ્યું ત્યારે આપણે એક સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા. મોટાભાગના આઈટી સ્ટોકમાં આપણે 20-25% સુધીના કરેક્શન જોઈ ચૂક્યા ને હવે અહીંયાથી એક સારો એવો ઉછાળો પણ જોવા આપણને મળી રહ્યો છે. તો અહીંયા મોટાભાગના ઓલમોસ્ટ જે તેમના જે જૂના લેવલ હતા ત્યાં પહોંચી ગયા છે. તો હવે આ કરન્સીની અંદરનો સુધારો પણ આઈટી શેરને અસર કરશે કે પછી ટ્રમ્પના નિવેદનો વધારે અસર કરશે? હવે કરન્સીનો જે સુધારો છે એટલો ઇમ્પેક્ટ નથી કરતો જેટલા ટ્રમ્પના નિવેદનો કરે છે. ટ્રમ્પના નિવેદન, કારણ કે આપણી મોસ્ટ ઓફ બધી આઈટી કંપનીનું એક્સપોર્ટ ક્યાં છે? યુએસમાં છે. એટલે ટ્રમ્પ સાહેબની પોલિસી સૌથી વધારે આપણને એની સામે જે કરન્સીમાં સુધારો વધારે તો ખૂબ મામૂલી આપણે કહી શકીએ. અને જે પ્રમાણે હવે આઈટી કંપની છે છેલ્લા 1.5-2 મહિનાથી આપણે જોતા હતા કે આઈટી કંપનીમાં બધા સેક્ટરમાં તમને પરફોર્મન્સ સારું જોવા મળતું હતું, પણ આઈટી સેક્ટર કન્ટિન્યુ દબાયેલું હતું ને મોસ્ટ ઓફ કંપનીના પી રેશિયો 30-40ની અંદર જ ચાલતા હતા. અને જે પ્રમાણે હવે જે આઈટી સેક્ટરનું આઉટલુક આવેલું છે આ વર્ષનું એ પ્રમાણે કન્ટિન્યુ વધારો જોવા મળે છે. અને એઆઈમાં પણ જે હવે ઇન્ડિયન કંપની પણ જે કામ કરી રહી છે, એક ગવર્મેન્ટ ડિફેન્સ સેક્ટરને ફોકસ આપે છે અને જે બીજો જે ફોકસ આપે છે એ આપણું પોતાનું એઆઈને આપે છે કે ગવર્મેન્ટ આપણા કે ઇન્ડિયાનું એઆઈ મોડલ ઉપર વધારે. તો એમાં પણ અત્યારે એઆઈનું અત્યારે ગવર્મેન્ટનું પણ સ્પેન્ડિંગ વધી ગયેલું છે. એટલે એઆઈની કંપની ડેફિનેટલી આવનારા દિવસોમાં આપણને મલ્ટીબેગર સાબિત થઈ શકે છે. ને સર, તમે આ જે એઆઈનો ઉલ્લેખ કર્યો તો આપણે ભૂતકાળમાં જોઈએ તો આઈટી સેક્ટરે અનેક ગણા રિટર્ન આપ્યા છે. એટલે કે આપણે જોઈએ તો જે ટીસીએસનો આઈપીઓ આવ્યો તો તેના રોકાણકારોને અત્યારે પૂછીએ તો એવું કહે કે ભાઈ અમે 10 કે 15 હજાર રોક્યા હતા અને અત્યારે તે 1.5-2 લાખ જેવી વેલ્યુ થઈ ગઈ છે. એટલે આવી મોટાભાગની આઈટી પણ, પરંતુ આ દર 3-4 વર્ષે આપણે પૈસા ડબલ થતા પણ જોયેલા છે આઈટી સેક્ટરની અંદર, પણ છેલ્લા ઘણા સમયથી નથી. તો આ સમય ક્યાં સુધીમાં પાછો આવે ને એઆઈ કેટલું એના માટે એક ચેન્જ, મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે? ઓકે, હવે પહેલા પ્રથમ વાત કરીશ કે તમે જે વાત કરી કે ટીસીએસમાં જે લોકો 10,000 રોકાણ કરે તેના, તો એવા ઘણી કંપનીઓ મલ્ટીબેગર પાસ્ટમાં સાબિત થઈ છે. અને હવેનું જે એ એક આપણે રિવોલ્યુશનના ફેઝમાંથી હતા ત્યારે એ કારણે વધારોના. હવે જે પ્રમાણે એઆઈમાં પણ કન્ટિન્યુ ચેન્જ થતું જોવા મળે છે કે કન્ટિન્યુ, અને હવે જે આ એઆઈનો જમાનો છે એ પ્રમાણે હું એવું કહી શકું કે આવનારા આજથી આપણે 2025 થી 2030 સુધીમાં આપણને આઈટી કંપની ખૂબ સારું રિટર્ન આપશે.